આજે ભરતભાઈ તળાવ જવાનું છે અને જમવાનું સરસ આયોજન કરેલું છે. હવે કઈ કઈ આઈટમ કઈ છે? આઈટમમાં જો પેલા છે ને કેરીની કટકી છે. હા, કેરીની કટકી છે. એટલે કઈ કેરી કઈ છે? દેશી કેસર? કેસર કેરી. વાહ ભાઈ વાહ, કેસર તો કેરી મસ્ત બોળો નાખીને કેરી છે. બોળો છે. બીજું છે શાક. શાક કેનું છે? પંચકુટિયું શાક છે. ઓકે, જો મસ્ત બનાવેલું છે. ફર્સ્ટ ક્લાસ છે ને? ફર્સ્ટ ક્લાસ શાક છે. સ્વાદ સારો છે. પછી છે રાઈસ, બાસમતી રાઈસ. રાઈસ છે. મસ્ત એકદમ છૂટા ભાત છે. ઓકે, સરસ. પછી બીજું છે રોટલી. કાઢીને બતાવો. રોટલી છે મસ્ત પતલી ઊણી એકદમ ઘી ચોપડેલી રોટલી છે મસ્ત. વાહ ભાઈ વાહ, રાકા બોળ છે. કાકા બોળ છે ઘીથી. પછી ઉભા રહો, બીજી આઈટમ. બીજી કઈ આઈટમ છે? બીજી આઈટમ છે દાળ. વાહ ભાઈ વાહ, આ ઘરની દાળ છે ને? ઘરની દાળ. ઓર્ગેનિક ઘાટી ઘાટી તો ફૂલ ઘાટી. સ્વાદ કેવો? લગ્ન પ્રસંગમાં હોય મસ્ત ઘાટી બનાવેલી છે દાળ. સ્વાદ પણ સરસ છે. ઓકે, ત્યારબાદ પછી આ બીજી આઈટમ છે આઈટમ છે સલાડ. વાહ ભાઈ વાહ, હવે દેખાણું સલાડ. મકાઈ, સિંગદાણા તો બધું નાખેલું છે. જો મગ છે, ચણા છે, સિંગદાણા છે, મકાઈ છે. વાહ ભાઈ વાહ. અને મેન આઈટમમાં કઈ વસ્તુ? મેન આઈટમમાં છે મઠ્ઠો. મઠ્ઠો છે. બતાવો પૂરી કઈ રીતે બની રહી છે. લાવો ભાઈ. પૂરી છે, પાપડ છે. આ પૂરી છે બરાબર. અને આ પાપડ. પાપડ હે ને છે ચોખાના? ચોખાના. ઓકે, પૂરી સરસ મજાની છે. અને હારે મઠ્ઠો. મઠ્ઠો કેવો ટેસ્ટી કેવો કોઈ? ફૂલ ટેસ્ટી. ઓકે, તમારા આઈટમમાં છે મઠ્ઠો છે ને આઈસ્ક્રીમ જેવો મસ્ત. જો ડ્રાય ફ્રૂટ નાખેલો. વાહ ભાઈ વાહ, ફૂલ ડ્રાય ફ્રૂટ થી ભરપૂર. સ્વાદ આઈસ્ક્રીમ જેવો મઠ્ઠો. આઈસ્ક્રીમ જેવો તમે ખાખો તમને લાગે આઈસ્ક્રીમ જ ખાવી છે. ઓકે, અને જો આ વાહ ભાઈ વાહ, ફૂલ પોચા ધાણા નાખેલા મસ્ત વઘારેલા. ખમણ ને વઘાર્યા છે? હા, ઘરે વઘારેલા. એટલે વઘાર્યા વગરના લાવ્યા, ઘરે વઘાર્યા? હા, પૂરા ખમણ હતા પછી ઘરે વઘાર્યા. મસ્ત વઘાર ફર્સ્ટ ક્લાસ. વાહ ભાઈ વાહ, વઘાર રેડી આપ્યું. અને આ મઠ્ઠાની તમે બહુ વખાણ કરતા હતા, તો આ મઠ્ઠો છે ક્યાંનો છે? સંબંધીનો છે, રજનીભાઈ તળાવિયાના શાળા ત્યાંથી લાવ્યા છે. ઓકે, અને સ્વાદે કેવો છે? સ્વાદ ફૂલ. મેં કીધું આઈસ્ક્રીમ જેવો મઠ્ઠો. એ ગ્રેડ. અને કેટલો એક વ્યક્તિ કેટલો ખાઈ જાય અંદાજે? એક વ્યક્તિ આ તો 500 ગ્રામ ખાઈ જાય એવો મઠ્ઠો છે. મઠ્ઠો છે જેવો તમે આમ જોવો એકવાર ફૂલ ડ્રાય ફ્રૂટ. વાહ ભાઈ વાહ. મારા મામાનો છોકરો છે અને એનું નામ જય છે, જય ગજેરા. અને અત્યારે આઈપીએલ જોઈ રહ્યો હતો. કાપવું જો પણ જો આમાં નહીં સામે તો આ છે સુમોલી મસ્ત ઠંડી સાઈઝ. ફૂલ ઠંડી સાઈઝ સુમોલી. સ્વાદે કેવી? સ્વાદ મસ્ત. જો ઘાટી ઘાટી સાઈઝ. તો આમાં છે હવે મસ્ત સાઈઝ આપણે નાખી દીધી છે. અને હવે પછી આપી દેવાની બસ. જમ્યા ઉપર. ઓકે. તમારું નામ? આઈસ્ક્રીમ જેવો મઠ્ઠો છે. તમારું નામ? મારું નામ છે દીપકભાઈ ગેવરિયા. ગામ? ગામ કાના તળાવ.